જય શ્રી કૃષ્ણ। તો આપણે આવી ગયા વોકિંગમાં। વોકિંગ પછી હવે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આપણે ભોળાનાથના દર્શન કરવા જઈશું, એની પૂજા કરશું, પછી બધે મંદિરે પગે લાગશું। અહીંયા ભોળાનાથનું મંદિર છે, રામાપીરનું મંદિર છે, હનુમાનજી ભગવાનનું મંદિર છે ને હવે આપણે આવી ગયા ઘરે। ઘરે બનાવી લઈશું સબ્જી આપણે આજે મગની બનાવી છે અને એની સાથે લેશું રાઈસ, મગનું શાક, ભાત અને છાશ। તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો હું રહું છું શ્રાવણ મહિનો, એટલે આપણે આજે બપોરનું એકટાણું છે તો એકટાણામાં મગ ભાત ને છાશ લેશું। રોટલી નથી લેતી, એનું કારણ છે કે અત્યારે થોડુંક મારું બોડી વધી ગયું છે એટલે એને લીધે રોટલી અવોઇડ કરીએ છીએ આપણે। તો તમને બધાને મને એક રિક્વેસ્ટ છે કે જો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હા બેલ આઇકન જરૂરથી દબાવી દેજો જેથી મારો આગળનો વિડીયો તમને જોઈ શકો અને નોટિફિકેશન એને તમને મળી જાય એની। તો જો આપણે મગનું શાક બનાવીએ છીએ। મગનું શાક આપણે છે ને મીડિયમ બનાવશું, લસણની ચટણી કે કોળી ચટણી વગરનું બનાવશું। ટૂંકમાં કહું તો આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવીને આપણે શાક બનાવ્યું છે। એટલે મગનું શાક પછી રાઈસ અને છાશ બનાવી લેશું થોડીક, ને આપણું બપોરનું જમવાનું જમી લેશું। જમીન પછી આપણે જવાનું છે આજે દુકાને, એટલે રેડી થવું પડશે। એટલે ફટાફટ સબ્જી બની જાય પછી રેડી થઈ જાય, બરાબર। એટલે જો હજુ મેં શરૂઆત કરી છે મારા વિડીયોની બનાવવાની બ્લોગ, તો મિત્રો તમને જો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મારા વિડીયો જોતા રહેજો। અને જો કાંઈ ભૂલચૂક હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો। તો જો હવે આપણી સબ્જી બની ગઈ છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું। રાઈસ બની ગયા છે, બે એકસાથે જ બાફી નાખ્યું હતું એટલે બંને વસ્તુ બની ગઈ છે। છાશ પણ બનાવી લેશું, અને હવે જો કોથમીર ભભરાવાની બાકી છે તો એ પણ રાખી દઈ ઉપર। મને કોથમીર બહુ ભાવે એટલે કોથમીર હું વધારે નાખું છું। તો જો આપણી સબ્જી થઈ ગઈ છે રેડી, અને આપણે પણ થઈ ગયા છીએ હવે રેડી, અને તૈયાર થઈ ગયા છીએ બજારમાં જવા માટે। આવજો।